નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ સંખ્યાનું સંખ્યા રેખા ઉપર નિરૂપણ આપણે જ્યારે કરવું હોય તો એ કઈ રીતે એનું નિરૂપણ કરવું એટલે કે આ સંખ્યા આ રેખા આપેલી છે એની પર સંખ્યા આપેલી છે એને કઈ રીતે આપણે દર્શાવવી। તો એના માટે આપણે પેલા સંખ્યા રેખા દોરવાની, બરોબર અહીંયા વચ્ચે આપણે શૂન્ય મૂકી દેવાનું। હવે માની લો કે શૂન્યની આ જે સાઈડ છે એ ડાબી સાઈડ છે અને શૂન્યની આ જે સાઈડ છે એ જમણી સાઈડ છે। તો એક ખાસ યાદ રાખવાનું છે કે શૂન્યની ડાબી સાઈડમાં ઋણ પૂર્ણાંકો આવેલા હોય છે। ઋણ પૂર્ણાંકો એટલે કે માઇનસ વાળી સંખ્યા એટલે કે ઓછાકાર। જ્યારે શૂન્યની જમણી બાજુ, શૂન્યની આ જે સાઈડ છે જમણી સાઈડ છે, જમણી બાજુ ધન પૂર્ણાંકો આવેલા હોય છે એટલે કે પ્લસ વાળી સંખ્યા આવેલી હોય છે એટલે કે વત્તાકાર આવેલું હોય છે। તો અહીંયા આપણે -2 અને 2 એનું સંખ્યા રેખા ઉપર વર્ગીકરણ કરવું છે। તો -2 કઈ સાઈડમાં આવીએ શૂન્યની, તો કે ડાબી બાજુ। તો અહીંયા ડાબી સાઈડની અંદર આપણે બે લાઈન સરખા અંતર મૂકીને કરવાની। જો આ 1 અને આ 2, તો અહીંયા -2 આવી ગયા, આ -1 છે અને આ -2 છે। એવી રીતે અહીંયા +2 છે તો એ શૂન્યની જમણી બાજુ આવશે। તો અહીંયા પણ એવી રીતે જ બે લાઈન કરવાની છે આપણે, આ 1 આવશે અહીંયા અને અહીંયા 2 આવશે, એટલે અહીંયા 2 આપણે મૂકી દેવાનું અને હાઈલાઈટ કરી દેવાની। તો આ જે પેલો દાખલો હતો એનું સંખ્યા રેખા ઉપર નિરૂપણ આસાનીથી થઈ ગયું કે સંખ્યા રેખા ઉપર આપેલી સંખ્યાનું નિરૂપણ કરો તો આ રીતે આપણે નિરૂપણ એને કરી શકીએ, સંખ્યા રેખા ઉપર આપણે દર્શાવી શકીએ। આ ટાઈપના દાખલા જે છે ધોરણ 6 ની અંદર આવે છે, બરોબર, 6ઠા ધોરણની અંદર આવે છે। આગળ જતા એનાથી અઘરા દાખલા ઉપરના ક્લાસમાં આવતા જશે, ધોરણ 7 ની અંદર, ધોરણ 8 ની અંદર। એ દરેક દાખલા આપણે શીખવાના છે આ જ વિડીયોની અંદર। આ વિડીયોને છેવટ સુધી જોતા રહેજો, જેથી કરીને સંપૂર્ણપણે કોઈ પણ સંખ્યા હોય, અપૂર્ણાંક હોય, પૂર્ણાંક હોય, ઋણ પૂર્ણાંક હોય, ધન પૂર્ણાંક હોય, મિશ્ર સંખ્યા હોય, દરેક સંખ્યા હોય જે અશુદ્ધ અપૂર્ણાંક હોય તો દરેક શુદ્ધ અપૂર્ણાંક હોય, તો કોઈ પણ સંખ્યાનું વર્ગીકરણ આપણે સંખ્યા રેખા ઉપર કઈ રીતે કરવું વિદ્યાર્થી મિત્રો, તો આજે હું તમને આસાનીથી શીખવાડીશ અને તમે શીખતા રહેજો। હવે આપણે બીજો દાખલો, તો એ પણ એવો જ છે। આ સંખ્યા રેખા એમને આપણે રહેવા દઈએ અને બરોબર, અને અહીંયા આપણે આ દર્શાવવાનું છે બીજા દાખલાની -3 અને 3। તો અહીંયા -3 પેલા શૂન્યની ડાબી બાજુ આવશે, તો આ 1, આ 2 અને આ 3, તો અહીંયા -3 થશે। હવે +3 બતાવવાનું છે, તો આ 1, આ 2 અને આ 3। તો આ બીજો દાખલો જે હતો એ પણ સંખ્યા રેખા ઉપર આનું નિરૂપણ આસાનીથી થઈ ગયું। હવે એના પછીનો ત્રીજો દાખલો છે વિદ્યાર્થી મિત્રો, એને આપણે અહીંયા બરોબર વચ્ચે 0 મૂકી દેવાનું। હવે આ બંને સંખ્યા કેવી છે, તો કે ધન પૂર્ણાંક છે, એ ઋણ પૂર્ણાંક નથી, ક્યાંય ઓછાની નિશાની આવેલી નથી। તો આપણે આ બે સંખ્યા જે છે એને શૂન્યની જમણી બાજુ આપણે દર્શાવવાની છે, કારણ કે પ્લસ ની અંદર બતાવવાનું છે એના માટે। તો જો અહીંયા 2 આપેલા નાની સંખ્યા 2 છે, તો અહીંયા આ 1 અને આ 2, અહીંયા 2 થઈ ગયા। હવે 2 પછી શું આવે, તો કે આ 3 પછી તો કે 4, 4 પછી 5, 5 પછી 6 અને 6 પછી 7। તો અહીંયા 7 આપેલા છે તો 7 ને અહીંયા આપણે હાઈલાઈટ કરી દેવાના। તો આ સંખ્યા રેખા ઉપર 7 અને 2 નું પણ નિરૂપણ થઈ ગયું। એવી રીતે સંખ્યા રેખા ઉપર 8 અને -8 નું આપણે નિરૂપણ કરવાનું છે, તો એ પણ એકદમ આસાનીથી આપણે કરીએ। જો અહીંયા વિદ્યાર્થી મિત્રો પેલા સંખ્યા રેખા દોરી નાખવાની, અહીંયા વચ્ચે 0 મૂકી દેવાનું। હવે અહીંયા પ્લસ વાળા પેલા લઈએ તો એ જમણી સાઈડમાં આવશે। તો જો આ 1, 2, 3, 4, 5, 6, 7 અને 8, તો અહીંયા 8 મૂકી દીધા। એવી રીતે ડાબી સાઈડની અંદર માઇનસ વાળા આવશે, તો -1, -2, -3, -4, -5, -6, -7 અને -8, એટલે અહીંયા ઓછા 8 આવશે। તો આ રીતે જ્યારે આ ટાઈપની સંખ્યા આવે તો આપણે એને આસાનીથી સંખ્યા રેખા ઉપર આનું નિરૂપણ આપણે કરી શકીએ। 5મા દાખલાથી જોઈએ હવે આપણે, માની લ્યો કે અહીંયા આ અપૂર્ણાંકમાં આપેલા છે, અહીંયા 3/4 નું વર્ગીકરણ સંખ્યા રેખા ઉપર કરો એવું આપણને કીધું હોય, ત્યારે આપણે શું કરવું? તો જો વિદ્યાર્થી મિત્રો આના માટે આપણે સંખ્યા રેખા દોરવાની, પહેલા તો સંખ્યા રેખા ઉપર નિરૂપણ કરો એટલે આપણે સંખ્યા રેખા દોરવી જરૂરી છે। અને અહીંયા બરોબર વચ્ચે 0 મૂકી દેવાનું। હવે આ સંખ્યા કેવી છે પેલા આપણે જોવાની,
કે ધન પૂર્ણાંક છે કે ઋણ પૂર્ણાંક છે, તો તમે તરત જ કહેશો કે અહીંયા કોઈ પણ જાતની નિશાની આપેલી નથી એટલે ધન પૂર્ણાંક છે, એ ઓછાવાળી સંખ્યા નથી. જ્યારે ઓછાવાળી સંખ્યા ન હોય અને ધન પૂર્ણાંક હોય તો એને હંમેશા 0 ની ડાબી બાજુ નહીં પણ જમણી બાજુ આપણે લખવાનું. તો ચાલો અહીંયા આપણે જોઈએ તો જો કે અહીંયા 3/4 3/4 તો છેદમાં મોટી સંખ્યા આપેલી છે એટલે આ સંખ્યા છે મિશ્ર સંખ્યા છે. તો મિશ્ર સંખ્યા જ્યારે આપેલી હોય અને છેદમાં જે મોટી સંખ્યા આવેલી હોય, અંશ કરતા છેદ છે મોટો હશે, ત્યારે આપણે સંખ્યા રેખા ઉપર 0 થી 4 કાપા કરવાના. અહીંયા 4 છે તો અહીંયા જો 5 આપેલા હોય તો 5 કાપા કરવાના. છેદમાં જેટલા આપેલા હોય ને એટલા કાપા પેલા કરી દેવાના. તો જો અહીંયા 1, આ 2, આ 3 અને આ 4, અહીંયા 1 આવશે. ખાસ ધ્યાન રાખવાનું છે. તો 0 અને 1 વચ્ચે સરખા આપણે કેટલા ભાગ કર્યા? તો કે 4 ભાગ કર્યા. 1, આ 2, આ 3 અને આ 4. હવે આપણે આ સંખ્યાને ક્યાં દર્શાવવાની છે? તો જોજો બરોબર. અહીંયા અંશમાં કેટલી સંખ્યા આપેલી છે? અંશ એટલે કે ઉપર કેટલા આપેલા છે? કે 3 આપેલા છે. તો 0 થી આપણે ત્રીજા કાપા ઉપર આ સંખ્યાનું નિરૂપણ થશે. તો જો અહીંયા 3 છે તો આ 0 થી આ પહેલો કાપો, આ બીજો ને આ ત્રીજો, એટલે આપેલ સંખ્યાનું નિરૂપણ છે ને અહીંયા થશે. કેટલું આસાન છે વિદ્યાર્થી મિત્રો. ચાલો એના પછીનો બીજો દાખલો હું તમને સમજાવું. જેમ જેમ દાખલા આપણે ગણતા જશું તેમ તેમ તમને આ દાખલા આવડતા જશે. છઠ્ઠો દાખલો જે છે અહીંયા -5/7 5/7. તો હવે પેલા આપણું પેલું કામ શું કરવાનું છે? તો કે પહેલે વહેલે આપણે અહીંયા 0 મૂકી દેવાનું બરાબર વચ્ચે. હવે આ માઇનસ છે તો શૂન્યની કઈ બાજુ આવશે? તો તમે તરત જ કહેશો કે આ સંખ્યા શૂન્યની ડાબી બાજુ આવશે. જેટલા પણ માઇનસ વાળી સંખ્યા આવશે એ બધી સંખ્યા શૂન્યની ડાબી બાજુ જશે. હવે અહીંયા અંશ અને છેદ જોવાનું. તો કે અંશમાં 5 આપેલા છે અને છેદની અંદર 7 આપેલા છે. તો છેદની અંદર જે સંખ્યા આપેલી જે છે એ પ્રમાણે આપણે અહીંયા લીટા કરવાના છે. તો જો અહીંયા 7 આપેલા છે તો આ 1, 2, 3, 4, 5, 6 અને 7, આ એટલું થઈ ગયું. અને અહીંયા -1 મૂકી દેવાનું. હવે આ સંખ્યા આપણને ક્યાં મળે છે? તો કે -1 અને 0 ની વચ્ચે આપણને મળશે. તો કેટલામાં કાપા ઉપર? તો અહીંયા ઉપર અંશમાં કેટલા આપેલા છે? તો કે 5 આપેલા છે. તો 0 થી આપણે 5 કાપા ગણવાના. તો જો 0 પછી આ પહેલો કાપો, આ બીજો, આ ત્રીજો, આ ચોથો ને આ પાંચમો. તો આ જે સંખ્યા જે છે એનું નિરૂપણ અહીંયા થશે. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? તો આ રીતે અંશ અને છેદ વાળી સંખ્યા હશે એનું નિરૂપણ આ રીતે થાય છે. જો તમને આ વિડીયો એક વખત જોવામાં ન સમજાય તો એને 2-3 વાર રિવાઇઝ કરીને જોજો. પણ હું ગેરંટી આપું છું કે જો તમે ધ્યાન આપીને જોશો તો આ વિડીયો એક જ વખત જોશો એટલે તમને દાખલા આવડી જશે. હવે માની લો કે કોઈ દશાંશ ચિહ્ન વાળા સંખ્યા આપેલી હોય ને એનું સંખ્યા રેખા પર નિરૂપણ કરવું, તો એને આપણે કઈ રીતે કરવું? તો ચાલો એ પણ તમને હું સમજાવું છું. દાખલા નંબર 7 ની અંદર માની લ્યો કે 0.8 આપેલા છે. હવે આને આપણે સંખ્યા રેખા ઉપર દર્શાવવાનું છે. તો પેલા અહીંયા 0 તો મૂકી દેવાનું. હવે આ સંખ્યા કઈ છે? તો કે ધન પૂર્ણાંક છે. અહીંયા ઓછાની નિશાની આપેલી નથી એટલે શૂન્યની જમણી બાજુ આ સંખ્યા આવશે એટલું આપણને ખબર જ છે. હવે જો અહીંયા 0.8 છે તો આપણે 10 કાપા કરવાના 0 પછી. જો અહીંયા આ 1, આ 2, આ 3, આ 4, આ 5, આ 6, આ 7, આ 8, આ 9 અને આ 10, અહીંયા 1 આવશે. તો 0 અને 1 વચ્ચે સરખા 10 કાપા આપણે કરવાના. એમાં અહીંયા કેટલા આપેલા છે? કે 8 આપેલા છે. તો 0 પછી 8મા કાપા ઉપર આ સંખ્યાનું નિરૂપણ થશે. આ 1, 2, 3, 4, 5, 6, 7 અને 8 એટલે આપેલી સંખ્યાનું નિરૂપણ અહીંયા થશે. આ ખાસ ધ્યાન રાખવાનું છે. ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો? તો જ્યારે દશાંશ ચિહ્ન વાળા દાખલા આવશે તો એને સંખ્યા રેખા ઉપર આપણે આ રીતે દર્શાવવાનું છે. હવે માની લો કે એના પછીનો 8મો દાખલો એક આપણે કરીએ, એ પણ તમને બતાવી દઉં. એ માઇનસ ની અંદર આપણે લઈએ તો અહીંયા -0.5. તો અહીંયા આપણે શું કરશું? તો કે અહીંયા પેલા એના સરખા 2 ભાગ કરી દેવાના એટલે અહીંયા 0 થઈ જશે. હવે અહીંયા આપણે 10 કાપા કરવાના છે, પણ કઈ સાઈડમાં કરવાના છે? માઇનસ છે એટલે તમે તરત જ કહેશો કે ડાબી સાઈડમાં આવશે. તો કે 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. અહીંયા 10મા કાપા ઉપર આપણે 1 લખવાનું. હવે 0.5 એટલે કે 5મો કાપો જોવાનો છે આપણે. 0 પછી આ પહેલો, બીજો, ત્રીજો, ચોથો અને 5મો. તો આપેલી સંખ્યાનું નિરૂપણ 0.5 5મા કાપા ઉપર થશે. કેટલા આસાન છે વિદ્યાર્થી મિત્રો આ દાખલા.
હવે જ્યારે અશુદ્ધ અપૂર્ણાંક આપેલા હોય અથવા તો મિશ્ર સંખ્યા આપેલી હોય તો એ સંખ્યાનું સંખ્યા રેખા ઉપર આપણે નિરૂપણ કઈ રીતે કરવું? ચાલો બે દાખલા આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો, દાખલા નંબર 9 અને દાખલા નંબર 10. તો આ સંખ્યાનું સંખ્યા રેખા ઉપર નિરૂપણ કઈ રીતે આપણે કરવું તો એ જોઈએ. હવે આપણે તો પેલા સંખ્યા રેખા દોરવાની. હવે અહીંયા જે સંખ્યા અહીંયા મિશ્ર સંખ્યામાં આપેલી છે, તો જ્યારે મિશ્ર સંખ્યા આપેલી હોય તો પેલા આમાં મિશ્ર સંખ્યા એટલે કે આમાં 3 જાતની સંખ્યા આપેલી છે. આ પૂર્ણાંક સંખ્યા છે અને આ અપૂર્ણાંક સંખ્યા છે, એમાં અંશ અને છેદ આપેલા છે, બરોબર? એટલે આ 3 સંખ્યા ભેગી બનીને જે સંખ્યા બને છે એને મિશ્ર સંખ્યા કહેવામાં આવે છે. હવે મિશ્ર સંખ્યાની અંદર અહીંયા સાઈડમાં જે આપેલી હોય ને એ પૂર્ણ સંખ્યા છે. તો પેલા આપણે સંખ્યા રેખા દોરી, અહીંયા 0 મૂકી દેવાનું. હવે આના ભાગ કરવાના છે આપણે. તો કઈ રીતે આપણે એના ભાગ કરવા, તો જો કઈ રીતે આપણે લખવું. તો પેલા પૂરી સંખ્યા કેટલી છે તો કે 1 છે, બરોબર છે? તો આ સંખ્યા છે એ 1 પછી છે. આ સંખ્યા આપેલી છે કોના પછી છે તો કે 1 પછી છે. હવે અહીંયા 1/2 છે એટલે આપણે 2 લાઈન કરવાની, 1 અને આ 2 લાઈન. અહીંયા -1 થઈ ગયું. હવે આ જે સંખ્યા છે ને એ -1 અને -2 ની વચ્ચે આવેલી છે. ફરી વખત આપણે 2 કાપા કરશું, આ 1 અને આ બીજો, એટલે 2 કાપા કર્યા એટલે બીજા કાપા પર અહીંયા -2 આવશે, બરોબર? હવે આ એક તો પૂર્ણ સંખ્યા છે, પૂર્ણાંક છે, અહીંયા પૂર્ણાંક થઈ ગયું. હવે આને આપણે જોવાનું, તો અહીંયા 1/2 એટલે કે 2 કાપા કર્યા છે, એમાં પેલા કાપા ઉપર -1 અને -2 ની વચ્ચે, તો અહીંયા આ સંખ્યા આવશે. તો આ સંખ્યાનું નિરૂપણ છે એ -1 અને -2 ની વચ્ચે -1.1 નું નિરૂપણ થશે. એવી રીતે જો હવે આ બીજી સંખ્યા છે, જેમ દાખલા આપણે ગણશું તેમ તમને વધારે ખબર પડતી જશે. ચલો હવે આને આપણે 2.3 એટલે કે 2 છે એ પૂરા છે, તો આ સંખ્યા છે 2 અને 3 વચ્ચે આવશે. 2 અને 3 વચ્ચે સરખા 5 કાપા કરવાના અને એ 2 અને 3 વચ્ચેના સરખા 5 કાપામાંના ત્રીજા કાપા ઉપર આપેલી સંખ્યાનું નિરૂપણ થશે. કઈ રીતે થશે તો જો અહીંયા પેલા અહીંયા આપણે 0 મૂકી દેવાનું. હવે જો આ સંખ્યા કેવી છે તો કે આ ધન સંખ્યા છે અને મિશ્ર સંખ્યા પણ છે. તો અહીંયા પેલા 5 કાપા કરશું આપણે. જો આ 1 2 3 4 અને 5, અહીંયા 1 આવશે. પછી ફરી વખત 5 કરવાના કાપા, 1 2 3 4 અને 5, અહીંયા 2 આવશે. કારણ કે આ સંખ્યા જે છે 2 પછીની સંખ્યા છે, એટલે કે 2 અને 3 વચ્ચે આવતી સંખ્યા છે. તો પેલા આટલું ગેપ આપણે પેલા મૂકવું પડશે. હવે આના પછી આપણે જે 5 કાપા કરશું એની અંદર આનું નિરૂપણ થશે. તો જો અહીંયા 1 2 3 4 અને 5, બરોબર? અહીંયા 3 આવશે. હવે 2 પછી કેટલામો કાપો હતો કે ત્રીજો કાપો. તો જો 2 પછી આ પહેલો, બીજો અને ત્રીજો, તો આપેલી સંખ્યાનું નિરૂપણ અહીંયા થશે 2.3. કેટલું આસાન છે વિદ્યાર્થી મિત્રો. ચાલો હવે આપણે અશુદ્ધ અપૂર્ણાંક આપેલા હોય એ સંખ્યાનું સંખ્યા રેખા ઉપર નિરૂપણ કઈ રીતે કરવું. અશુદ્ધ સંખ્યા એટલે કે અંશમાં ઉપર મોટી સંખ્યા હોય અને છેદમાં નાની સંખ્યા હોય, તો એ સંખ્યાનું સંખ્યા રેખા ઉપર કઈ રીતે આપણે નિરૂપણ કરવું એ આપણે જોઈએ. એટલે આમાં તમામ પ્રકારના દાખલા આવી જશે કે ભાઈ આપણે આ ટાઈપના જયારે દાખલા આવે તો સંખ્યા રેખા પર આનું નિરૂપણ કરવાની વાત આવે તો કઈ રીતે આપણે કરવું. તો જો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે 17 લઈએ અને અહીંયા આપણે 5 લઈએ. હવે આ સંખ્યાનું સંખ્યા રેખા પર નિરૂપણ કરવાનું છે તો આપણે શું કરશું તો જો વિદ્યાર્થી મિત્રો તો કે અહીંયા પેલા આપણે 0 મૂકી દઈએ, બરોબર? હવે આ સંખ્યા કેવી છે તો કે ધન પૂર્ણાંક છે, પણ આ અશુદ્ધ અપૂર્ણાંક છે. અશુદ્ધ અપૂર્ણાંક જયારે હોય ત્યારે પેલા આને મિશ્ર સંખ્યામાં ફેરવવાની. તો અહીંયા 5 ના 5 જ રહેશે છેદની અંદર. 5 એકોનો ઘડિયો બોલવાનો છે. 5 એકુ 5, 5 દુ 10, 5 તેરી 15, 5 ચોક 20, તો 20 તો 17 થી વધી જાય છે. તો 5 તેરી 15 લેવાના, એટલે અહીંયા 5 તેરી 15 અને અહીંયા 17 આપેલા છે. તો 15 માં કેટલા નાખીએ તો 17 થાય તો કે 2 નાખો તો 17 થાય. તો આ રીતે આ સંખ્યા આવશે. આ અશુદ્ધ અપૂર્ણાંક છે એને પેલા મિશ્ર સંખ્યામાં ફેરવવાની છે. હવે આ સંખ્યા ક્યાં આવશે તો કે 0 ની જમણી બાજુ આવશે અને 3 અને 4 ની વચ્ચે આવશે. કારણ કે આ 3 તો આખા છે, એના પછી આ સંખ્યા આપેલી છે. અહીંયા જે સંખ્યા આપેલી હોય ને એના પછીની સંખ્યા જે હોય એ 2 ની વચ્ચે આવશે. આ સંખ્યા અને એના પછી જે સંખ્યા આવતી હોય એની વચ્ચે ક્યાંય પણ એ સંખ્યા
આવશે. તો જો અહીંયા 3 પૂર્ણાંક છે, હવે અહીંયા છેદમાં કેટલા છે તો તમે તરત જ કહેશો કે 5 છે, તો આપણે 5 કાપા પેલા કરવાના. આ 1 2 3 4 અને 5, અહીંયા 1 આવ્યું, ફરી વખત 5 કરવાના, 1 2 3 4 અને 5, અહીંયા 2 આવ્યા, ફરી વખત 5 કરવાના, 1 2 3 4 અને 5, અહીંયા 3 આવ્યા. હવે આ સંખ્યા 3 આખા પછીની છે એટલે અહીંયા આવશે એ સંખ્યા, એટલે ફરી વખત 5 કાપા કરવાના, 1 2 3 4 અને 5, અને અહીંયા આપણે 4 મૂકી દેવાના છે. હવે આ જે સંખ્યા જે છે અહીંયા ઉપર કેટલા અંશમાં આપેલા છે કે 2 આપેલા છે, તો 3 અને 4 વચ્ચેના બીજા કાપા ઉપર આપેલી સંખ્યાનું નિરૂપણ થશે, એટલે કે જો આ પહેલો અને આ બીજો કાપો, એટલે આ સંખ્યાનું નિરૂપણ અહીંયા થશે. જો વિદ્યાર્થી મિત્રો તમને અમારો આ જો વિડીયો ગમે તો એને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો, જેથી કરીને આવા અવનવા વિડીયો અમે બનાવશું જેમના નોટિફિકેશન તમને મળતા રહેશે અને કન્ટિન્યુ આ ટાઈપના વિડીયો આવશે, જેથી કરીને તમને આગળના અભ્યાસની અંદર પણ આ દાખલાઓની જરૂર પડી હોય તો તમે તરત જ આસાનીથી એક વખત જો અમારો વિડીયો જોયો હશે તો આ દાખલા તમે કરી શકશો. અને જો તમને આ વિડીયો ગમે તો તમારા ભાઈ મિત્રોને પણ શેર કરજો.